ભાઈ અમારી ટ્રેન હલી ગઈ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. મિત્રો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આપણે પહોંચી આવ્યા છીએ વૈષ્ણોદેવી હોટલમાં. રાત્રે જ અમે પહોંચ્યા હતા 2-2:30 વાગ્યાની આજુબાજુ. બસ હમણાં ઉઠ્યા છીએ 8 વાગે અને બસ નાહી ધોઈ ફ્રેશ થઈ રેડી થઈ ગયા છે બધા. બસ મિત્રો તૈયાર થાય છે. બસ ચા પાણી કરી, ચા નાસ્તો કરીને પછી જઈશું. હું તમને અહીંયાથી વ્યૂ બતાડું. રૂમ ટૂર રહી ગયું છે કારણ કે મેં નિંદરમાં હતા. અમારું રૂમ ટૂર કેમ કે કરાવવા જેવું નહોતું એટલે કંઈક હાલત છે અમારા રૂમની. અને આ છે વૈષ્ણોદેવી માતાનું ધામ. આપણે એ બાજુ જવાનું છે તો જોઈએ છે કઈ રીતે કરીએ છીએ. હવે અંદર આવે છે અનહદ, પણ દર્શન કરવા જવાની પણ ઈચ્છા બહુ જ વધારે છે. એટલે રેડી તો થઈ ગયા છીએ સવારમાં. હમણાં અહીંયા એક આદત એ સુધરી ગઈ કે ભાઈ સવારે વહેલો ઉઠાઈ તો નથી જતું, ઉઠવું પડે છે કેમ કે નહીં તો આ લોકો લઈ નહીં જાય ક્યાંય. તો બસ હવે ચા નાસ્તો. વહેલો નથી ઉઠતો ભાઈ, એ જ કહું છું, ઉઠવું પડે છે નકર તમે લઈ નહીં જાઓ. તો બસ ચા નાસ્તો નીચે તૈયાર છે, તો ચા નાસ્તો પહેલાં કરી આવીએ અને પછી સ્ટાર્ટ કરીએ આજનો દિવસ, આજની જર્ની. દર્શન કરીએ. વી આર રેડી ટુ ગો. બધા રેડી થઈ ગયા છે, વ્લોગિંગ ચાલુ થઈ ચૂકી છે. અને મને તો સમજાતો નથી કે ભાઈ વ્લોગિંગમાં કરવાનું શું હોય, છતાંય બસ તમારા માટે વ્યૂઝ કેપ્ચર કર્યા રાખું છું. તો બસ હવે માતા રાણીના દર્શન કરીએ. અને બહુ જ ઉપર માતાજી વિરાજમાન છે. તો બસ ભાઈ આપણી સાથે જે કેમેરામેન હતા એ નથી આવતા. એ લોકો નીકળી જાય છે એકલા, કેમ કે એને કાલે વર્ક માટે જવાનું છે અમદાવાદ. એટલે પતાવી અને પછી ડાયરેક્ટ જશે એમ. તો ત્યાં સુધી આપણે રેડી થઈ ગયા છીએ, તો આપણે નીકળીએ છીએ. પહોંચ્યા છીએ ત્યાં આ આઈડી કાર્ડ લેવું કમ્પલસરી છે. અહીંયા એક મિત્ર હતા એટલે એમણે અમારા માટે લઈ રાખ્યું હતું, એટલે અમને ટાઈમ વેસ્ટ કરવો નથી પડ્યો, લાઈનમાં ઊભવો નથી પડ્યો. આ આઈડી કાર્ડ લઈ લીધો છે ને હવે ઉપર તરફ નીકળીએ છીએ. બસ થોડોક પાણી સાથે લઈ લઈએ. બાકી વધારે અમે વજન કાંઈ લીધું નથી કારણ કે એક તો આટલું ઊંચું ચડાઈ છે, ખાલી ખોટું વજન ઉપાડવું જે કામની વસ્તુ હતી એટલી સાથે લીધી છે. બસ માતા રાણીના મસ્ત બધાને દર્શન કરીએ, તમને બધાને પણ કરાવું. ચલો.
મિત્રો તમને બધાને પણ દર્શન કરાવી દઉં. ફાઇનલ અમે પહોંચી ચૂક્યા છીએ, દર્શન પણ કરી લીધા છે. અંદર ફોન એલાઉડ નથી, બહારથી જ બધું તમારું વોલેટ, ચામડાનું કાંઈ પણ વસ્તુ હોય, મોબાઈલ ફોન બધું જ બહાર જમા કરાવી દે છે. તો હું તમને બહારથી બધાને દર્શન કરાવી દઉં. ચલો, તો બસ સરસ મજાના દર્શન કરો. બહુ જ મજા આવી ભાઈ, એકદમ શાંતિથી સરળ રીતે એકદમ દર્શન થઈ ગયા. આજે એટલી ભીડ પણ નથી. બસ માતાજીને પ્રાર્થના કરી છે તમે બધા સુખી રહ્યો, મોજ માણો અને બસ કાંઈક સારું ને સારું કરતા રહેશું. તો બસ આવી જર્ની રહી, બહુ જ તકલીફો વેઠીને અહીંયા પહોંચ્યા છીએ. એટલે કહેવાય ને કે માતાના દર્શન કરવા હોય, માતાજી પરીક્ષા તો જરૂર લે ને. આજે અમારી ભાઈ બરોબરની પરીક્ષા લીધી છે. ઘોડાવાળા સાથે પહેલાં વાત થઈ ગઈ કે આવે છે, અને પછી અચાનક બે ઘોડા, અમે 4 જણા હતા, 2 ઘોડાવાળા અચાનક કે ભાઈ અમને બીજા લોકો મળી ગયા છે, તમે જઈએ છીએ, તમે બાકીનું જોઈ લ્યો, તમે આટલી વારથી કાંઈ અમને કન્ફર્મ ન કીધું. અમે કીધું ભાઈ તને કન્ફર્મ તો કહીએ નહીં, અમારી પાસે ઓનલાઈન પેમેન્ટ છે, તો કેશનું કંઈક કરાવી દે, કારણ કે અહીંયા કેશ પેમેન્ટ, તમે અહીંયા આવો તો કેશ સાથે લઈને જરૂર આવજો. તો બસ આવી જર્ની રહી છે. પછી પગે અમારે આવવું પડ્યું. હવે અહીંયાથી કાલભૈરવ મંદિર જઈએ છીએ દર્શન કરવા માટે. તો બસ તમને બધાને દર્શન કરાવી દઉં. ચલો પહેલાં તો, અને પછી નીકળી છે અહીંયાથી. સરસ મજાના દર્શન કર્યા બાદ હવે અમે ભૈરવનાથ જઈએ છીએ ને હવે હાલવાની અમારામાં જરા હિંમત બચી નથી. તો બસ હવે ઘોડાવાળાને વાત કરી છે, ઘોડો લઈને આવે છે એટલે નીકળીએ છીએ. અને પવન લાગે છે ભાઈને, વાહ, ઓટોમેટિક એર કન્ડિશનર, પ્યોર દેશી. તો બસ હવે ભૈરવનાથ બાજુ જઈએ, ત્યાં પણ તમને દર્શન કરાવું ને ત્યાંના વિઝ્યુઅલ પર તમને બતાડું. બસ પછી ભૈરવનાથ ઉપર ત્યાં ભૈરવ બાબાના દર્શન કરી અને પછી અમે પાછા કટરા એટલે કે નીચે જશું. અને પછી બસ પાછું નીકળવાનું છે. આજે રાત્રે તમારી રિટર્નની ટ્રેન છે દિલ્હી સુધી. એટલે મળીએ છીએ. ઘોડો ભાઈ આવી જાય આપણા ઘોડા ભાઈ એટલે. ઘોડાને આવવાની છૂટ છે. તો હવે અમે અહીંયાથી ફરીથી પગે જઈએ છીએ અને તમને બસ ઉપર પહોંચીને સરસ મજાના દર્શન કરાવી દઉં. ભૈરવ બાબાનું મંદિર છે. તો ભૈરવ બાબાના અને 2 મૂર્તિ છે, એનામાં ભૈરવ બાબાની અને હનુમાનજી મહારાજની. તો બસ સરસ મજાના દર્શન કરી અને હવે અમે પાછા કટરા જઈએ છીએ નીચે. હું તમને ઉપરથી વ્યૂ બતાડું તમને કે અમે કેટલી ઉપર આવ્યા છીએ. આ બાજુ કદાચ દેખાતું હશે કે નહીં દેખાતું, આઈ ડોન્ટ નો. બેક કેમેરાથી બતાડું. હવે એકદમ આ પહાડ જે દેખાય છે ને એની પાછળની બાજુ હતા અમે, ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ. તો સરસ મજાના દર્શન થઈ ગયા છે. કેટલા વર્ષોની ઈચ્છા, ઘણી વખત બધાને, કેટલા બધા એવા લોકોને ઓળખું છું કે જે લોકો બધું કરી શકે છે, બધી રીતે આવી શકે છે, છતાંય પણ માતાજીનો હુકમ નથી થતો એટલે દર્શન નથી કરી શકતા. પણ આજે અમને એમ જ હતું કે ભાઈ સ્ટાર્ટિંગમાં જેવું થયું, ઘોડાવાળાએ ના પાડી, ગાડીવાળાએ ના પાડી, અમને એમ થયું કે ભાઈ આજે અમારા દર્શન નહીં થાય. પણ માતાજીની હંમેશા આપણા ઉપર કૃપા રહી છે. તો બસ સરસ મજાના એકદમ શાંતિમય રીતે દર્શન થઈ ગયા છે. અને બસ હવે કટરા પાસે જઈએ છીએ. તો હવે બસ ડાયરેક્ટ આપણે નીચે મળીએ છીએ. બસ દર્શન કરી અને મસ્ત મજાના એકદમ થાકી ગયા છીએ બધા. થોડીક મસાજના કારણે ઘણો બધો ફરક પડ્યો છે, પણ છતાંય બહુ જ હેડેક થાય છે. અને હોટલ ઉપર પહોંચ્યા છીએ, હવે સામાન લઈ ગાડી આવી ગઈ છે અને અમે પહોંચીએ છીએ કટરા રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન પહોંચી જઈએ. બહુ જ થાકી ગયા છીએ, બહુ જ પરીક્ષા કરી, પણ છતાંય ભાગ્યશાળી છીએ કે ભાઈ પહેલી જ વખતમાં અમે 10 વાગે તો અહીંયાથી નીકળ્યા. 10 વાગે નીકળ્યા પછી બધું 10 વાગે નીકળ્યા અહીંયાથી ને એના પછી બોડાવાળી જે સિસ્ટમ થઈ ગઈ બધી પતાવતા અમે 3 વાગે પગે ઉપર પહોંચ્યા. અને પછી છતાં પણ દર્શન થઈ ગયા સરસ મજાના બંને જગ્યાએ ઉપર, ભૈરવ બાબા પાસે પણ અને અહીંયા વૈષ્ણોદેવી માતાજીના પણ. તો સરસ મજાના દર્શન કરીને અમે પાછા રિટર્ન પણ આવી ગયા છીએ. તો હવે જરાય એનર્જી વધી નથી, બસ
ઈચ્છા છે કે ચેન્જ કરી લઉં, પણ હવે જોઈએ છીએ કેમ કે ગાડી રેડી છે અને બેગ પણ બારે રેડી છે. તો બસ થોડી વારમાં નીકળવાનું જ થશે. હવે તો આપણે પહેલાં રેલવે સ્ટેશન જવાનું છે. વાતાવરણ બદલાવા માંડ્યો છે, ગાડી પણ આવી ગઈ છે. સો ચેન્જ કરીને આપણે નીકળીએ છીએ. તો છાંટા પણ ચાલુ થઈ ગયા, છાંટા ચાલુ થઈ ગયા. તો ચલો મળીએ છીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશન. હવે શું થાય તે બધો દુખે છે, બધું દુખે છે, ફોલાઈ ગયું. ગોળામાં બધું ચોલાઈ ગયું છે. તો ભાઈ અમારી ટ્રેન હલી ગઈ છે અને અમે હવે જઈએ છીએ બસમાં. બસ આવી ગઈ છે, ખાસ સ્પેશિયલ ચિંતનભાઈ માટે ઊભી હતી. સ્ટાર છે ને યાર. તો બસ ઊભી છે ને હવે અમે આવ્યા છીએ જસ્ટ, હજી સામાનને હવે ઉતારશું અને બસ આ વ્લોગને પણ બસમાં જ એન્ડ કરીએ છીએ આપણે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કાલે એક સરસ મજાનો વ્લોગ આવશે. કાલે અમે એક નવી એક જગ્યાએ જઈએ છીએ. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કીપ લવિંગ. Big thank you for being here.